અરે હર મહાદેવ. આ પ્રસાદ માટે પીજો. આ ભાંગ છે ક્યાંક સડે બળે ની ગાંડા કાઢવા માંડો ની. તું કાઈ ન હોય ચંપા કાકી, હું તમને કે માનતી જ નથી. આ તો પીજે, મારે શું છે? માર કાકા શિવરાત્રી આ કે નહીં? મારે ના, એ તો ખાધે ખબરદાર અંગે હોશિયાર. એને તો પડ શાક રોટલા જ જોઈએ, ભૂખા ના રહી શકે. અને જેમ ભૂખા રહ્યા ને એમ તો ખાવું ખાવું કરે. એટલે હવે તો મેલી દીધું છે રેવાનું, પેલા બહુ રહેતા. હવે હું દવાઈ પીવાની હોય એટલે પછી ખાવું પડે. હા બરાબર બરાબર. થઈ ગયો તારા માંડવી પાક? માંડવી પાક ને હવે ખબર નહીં કોનો જીવ પડ્યો હોય. હવે સાહણી જરીક આઘા પાછી થઈ ગઈ. તી જામતો જ નથી, એમ લોંદા જેવો પડ્યો થારીમાં. આમ સમસીએ ખાવો જોઈએ. વેલો ભૂકો નાખી દીધો છે તે સાહણીમાં, એટલે એવું થયું છે સોનકી. હા ઘણી વાર થાય એવું. હારું હાલો, દાણા તરશું ને વેફરું તરશું ને ફ્રૂટ વાળો આવ્યો નથી ગદનો. આવે એટલે કેજો, મારે લેવું છે. સૂકી ભાજી કરશો. માંડવી પાક તો લોંદે ખાવાનો છે. તમારે લેવા તો કેરા આવે, ફ્રૂટ વાળો આવે તો કેજ જ ખરી અંભરાઈ. હા હા હું કહીશ, આવશે ને એટલે. હા, તને આની શેરીમાં શું થાય બધી ખબર હોય. તારો એક ટાંગો અહીં શેરીમાં હોય ને એક ટાંગો ઘરમાં હોય. કા જલપાઈડી? હારું હાલો. સંજય, એ સંજય ક્યાં ગયા? સંડાસમાં ગયા કે હું? ક્યાં ગયા તમને કહું કે મોઢામાં બ્રશનો ખોખો છે એટલે જવાબ નથી દેતા. લે આ તો કા જવાબ ના દે. મરે આ તો જ્યાં પાડાની જેમ પડ્યા. જાગો જાગો જાગો, ગરમ ગરમ ભાખરીમાં ઘી ચોપલી કોને ખાવું? જાગો જાગો જાગો. મારે ભાખરીમાં ઘી ચોપડીને ખાવું હોય તો વેલું ઉઠવું પડે. ઉઠો હાલો. નહીં જોઈને તૈયાર થઈ ગઈ, ક્યાં ગઈ તી તું વરી? આજ મહાશિવરાત્રી છે ને, શિવરાત્રી શું હું આજ ત્યાં મંદિરે ગઈ તી બાયું બધી. તી બસ જો આવી શું ઘરે. હાલો ઉઠો હવે. હું તો કહું ઉઠી ગયા છે, શું કરતા છે? નાવા ગયા છે, બે રાયડું નાખી સંડાસમાં છે કે હું? તાતા એને પડ્યા. રજા છે આજ એટલે હું તો હાલો ઉઠો. પછી જો આ પ્રસાદીમાં ભાંગ રાખી છે, થોડીક પી લેજો. ભાંગ આપી? હા પણ ઓછી પીજો એમ કીધું છે એને. એ હા. ને તમારે શિવરાત્રી એવી છે કે? હા રહી નાખવા એટલે. ભાખરી નહીં ખાવા જાડે બરાબર? તો હાલો ચા પી લ્યો નાઈ. મોબાઈલમાં ઘરી ગયા ઉઠતા વેત હજી સંડાસમાં મોબાઈલ ફફરશે. મૂકો મોબાઈલ. હેપી શિવરાત્રી લેસમાં આંટી. હેપી શિવરાત્રી ચિંટુ. લેસમાં આંટી, આ તમારી પાસે શું છે? કઈ નથી બેટા, એમાં ફ્રૂટ્સ છે. તાર મમ્મીને કહેજે ફ્રૂટ્સ લેવા હોય ને તો અહીંયા નહીં આવે વેચવાવાળું. થોડોક આગળ ઓલું કોર્નર પડે છે ને ત્યાં આવશે. હો ઓકે. એ જીંટુ આપણે વેઈએ રમવું ફૂટબોલ? ના, મારે ટાલે નથી રમવું. મારે હે ને શિવ આવે, હું એની વાઈટ જોઉં છું. એ લીંબુ શરબત પીને આવે ને એટલે મારે એની હારે રમવાનું છે. એવું ના કરાય જીંટુ, મને રમાડાય. ન કરું માર મમ્મીને કહી દઈશ કે તમે મને રમાડતા નથી. ઠીક કહી દે ને એમને. તું હે ને કચાલી હો, તને હે ને પછી બલ્પલે એમ સેટો ડોલો વઈ ગયો ને લેવા જતા, એટલે અમે તને નથી લમાડતા. તું હલખાઈથી લમીશ તો અમે તને લમાડશું. એ જીંટુ હવે એવું નહીં કરું, છેટો દડો લે આવી દઈશ. હા તો તું લમજે, તું અવેજીમાં બરાબર. હું ને શિવમાં જો કઈ થાકીએ ને તો તાલે લમવાનું, નકર તાલે કઈ છેટો ડોલો જાય ને તાલે લઈ આવવાનું બરાબર. એ હા. એ ચિંટુ. એ હા મમ્મી બોલ. આ દીકરો જો તો પેલો ફ્રૂટ્સ વાળો રેકડી લઈને વેચવા આવ્યો છે કે નહીં? આ કે છે ને કઈ નજીકમાં? એ મમ્મી હમણાં હે ને લેસમાં આંટી આવ્યા ને એને મને કીધું કે અહીંયા ફ્રૂટ વાળો હે ને અહીં નહીં આવે. તમારે ફ્રૂટ લેવું હોય ને તો આગળ ઓલી શેરલીનું ઓલું કોલનલ હે ને ત્યાં જવાનું કીધું, એમ કીધું મને લેસમાં આંટીએ. એ હા તે વાંધો નહીં ચિંટુ. એ ચિંટુ મને હવે તમારી જેમ કેચ કરતા આવડી ગયો, પગેથી રોકતા દડો. હવે તો આવલે ને ઠગી થઈ ગઈ સોનલ આંટીની ભાષામાં. અમને દેખતી બોલો તો તને ડોલો માટેની પ્રેક્ટિસ ના પડી જાય. હું મારી મમ્મી ભેગો હે ને સ્લીવ લાકલી હે ને તો કહેવાય ગયો તો પગે લાગવા મંડી લે. તું ગઈ તી પેલા એકવાર કે તો ખાલી તું ગઈ તી પેલા પગે લાગવા જવાનું હોય. હા હું સન્ડે હોય ને એટલે મોડી ઉઠું ને ચા દૂધ પીઉં. હું તો આજ રોટલી નહીં ખાવ ને કાંઈ નહીં ખાવ. મારી મમ્મીની બધા ઓલું ખાય ને ફલાલ કે ને ઓલું ફ્રૂટ ને વેફર ને ફલાલી ચેવડો ને હું તો એવું જ ખાવાનું હું. એ ચકી તાર મમ્મીને કહેતી જા ફ્રૂટ વાળો આગલા કોર્નરે ઉપસા અહીંયા નહીં આવે. જા કહેતી મારી દીકરી. એ હા આંટી લેસન થઈ ગયું ચિંટુ? લેસન તો થઈ ગયું હે મમ્મી. અને ફ્રૂટમાં હે ને મારા હાટુ સ્ટ્રોબેરી હોય ને તો એ લેતી આવજે ને મમ્મી. એ હા સ્ટ્રોબેરી છે ને તો લેતી આવીશ. એ ચંપા કાકી ફ્રૂટ લેવું હોય તો હાલો. સાંભળશે નહીં આ ચંપા કાકી તો. ચિંટુ જોતો ચંપાબા છે ત્યાં એને કે ફ્રૂટ લેવું હોય તો. આમ તો કે ફ્રૂટ લેશે ની ચીકણા છે સાવ લોભણા છે. ફ્રૂટ એમ કે છે ના રે ના મારે ક્યાં ખાવું છે. મમ્મી કોઈ દેખાડું નથી.
કાંઈ નહીં તો વળી નહીં બરકે ને તો પછી બરો ચડાવશે કે મને તો બોલાવી ને તમે એકલી વયું ગયું ને આમ તો ફ્રૂટનું કહેતા હતા જ ખરી એકાદું કેળા ને એવું લેવું છે નકર કાંઈ લેવું જ ના હોય ને ખોટા ચીકણા વેણા કરે કાંઈ નહીં હા સોનલ બેન ને બોલાવી લો લે ચંપા કાકી તમે અહીંયા હેલી જલપાઈડી હું કહેતી હતી મને હું શીકણીની છું લોભણીની છું ને એ કે ફ્રૂટ લે હે ની હું કહેતી હતી મને એ ના ચંપા કાકી હું તો એમ કહેતી હતી કે તમને ક્યારની બોલાવતી પણ તમે કોઈ સાંભળતા નહોતા એટલે હું તો એમ કહેતી હતી કે કદાચ ફ્રૂટ લેવાનું કહેતા હતા પણ કોઈ સાંભળતું નથી એવું ચીકણી લોભણી કાંઈ નથી બોલી ચંપા કાકી મને તો સંભળાણું તેવું પછી તો ભગવાન જાણે એ સંકે ફ્રૂટ લેવો જાય તમે જાતા થાવ હું સૂકી ભાજી વઘારીને આવું છું એ આ ઠાવકો હાલતા થાય છે એકલા ખૂણે આવ જાય નથી વેચવા આવવાનો હો ઓલો ફ્રૂટ વાળો હા હા ભાઈ દ્રાક્ષનું શું છે? કઈ દ્રાક્ષ સાહેબ? કાળી દ્રાક્ષનું શું છે? કોની 250? ઓહો બહુ મોંઘી. આપી દ્યો ને 250 હાલો. એ હા સાહેબ, કોની 300 દઈ દે બસ. હા વાંધો નહીં. અલ્યો સાહેબ. અલ્યો ભાઈ પૈસા. હા રેડી. આ રહ્યો ફ્રૂટ વાળો અહીંયા આ સે થોડું બોયલા આ શેરીમાં આવે ને એ તો શિવરાજ છે બાયું રહ્યું હોય કે બધાને ફ્રૂટ લેવા હોય શેરીમાં આવે ઈ તો હાસી વાત તમારી, પણ એક શેરીમાં જાવ તો બીજી શેરી વાળી ગોતે એટલે અહીં વૈસો ઉભો એટલે બધી શેરીના લાગુ પડે એટલે બધા અહીંયા આવે હાલીને, સમજાણું? આ તો બરાબર ઓહો ધરાખું આવા મંડી લાગે કેમ દીધી એ ચંપા કાકી ધરાખું ના કહેવાય દ્રાક્ષ કહેવાય ઈ દેશી શબ્દ હે તને ના ખબર પડે ડાઈની થામાં દ્રાક્ષ દીધી આ કાળી હે ને હોની 250, લીલી 80 ની 250 અને ઓલી 60 ની 250. અરે ભારી મૂંગી હવે સસ્તી થાય, હજી તો ક્યાંય ના હોય એટલે મૂંગી જ હોય ને. કેડા કેમ દીધા 60 ના ડઝન. ખાકું સો દઈ દે ને 600 ચંપા કાકી લઈ લ્યો ને બાર અરે ના બે જણાને ખાય તો પૈડા દે મારે એ ભાઈ સ્ટ્રોબેરી કેમ દીધી 50 રૂપિયાનું બોક્સ છે બેન. તો મને સ્ટ્રોબેરી નો એક બોક્સ આપી દ્યો લીલી દ્રાક્ષ આપી દ્યો ને કેળા આપી દ્યો ભાઈ એ હા અલ્યો બેન. આલા પૈસા ભાઈ આ સંકી આવી હા પછી બધું થઈ ગયું તો કોસેલી સૂકી ભાજી કરી નાખું એટલે પછી કાંઈ માદણું રીએ ની રહોડામાં એમ ઓય ઠેક મારે થઈ ગયું છે મારે કેટલું કઈ કરવા નતું ને દાણાનું નથી કેતી ફ્રૂટ ખાઈ લે મારે થઈ ગયું છે ભાઈ મને કેળા પછી દ્રાક્ષ નું શું છે કાળી હોની 250, લીલી 80 ની ને ઓલી 60 ની. બહુ મોંઘી ઓલી લીલી દ્રાક્ષ દઈ દ્યો કેળા દઈ દ્યો ને સ્ટ્રોબેરી નું બોક્સ કેટલાનું 50 રૂપિયાનું. થાકું દઈ દ્યો ને અલ્યો બેન. અલ્યો ભાઈ પૈસા ઓલા બેન ના પૈસા બાકી. ભાઈ મેં તો દઈ દીધા મારા કઈ બાકી નથી સોરી મારા બાકી છે સોન બેન આવી તો વાતમાં ભૂલી આ જલપા છે ગોટાઈડી એવું કઈ નથી ચંપા કાકી પણ વાતમાં ભૂલી ગઈ બાકી મારો એવો ઈરાદો નતો અલ્યો ભાઈ પૈસા એ હા બેન. આય હું લઈ આવી કાઈ નહીં ફ્રૂટ લઈ આવી હાલો તો ફરાળ કરી નાખીએ હું બનાવ્યું ફરાળમાં ઘણું છે લઈ આવું હાલો હર હર શંભુ શંભુ શિવ મહાદેવ ઓહો ફરાળ તો જો વેફર બે જાતની દાણા ને ફરાળી સેવડો ને કેળા ને સિંગ ને સૂકી ભાજી તો પછી દ્રાક્ષ તો તરવાહા બેઠી ચંપા કાકી એમ કહે કે રિયોસો કે ફરાળ ખાવા જ રિયોસો હુંડો હાલો ફરાળ કરી લ્યો આ સંકી અમાર તો બારી જરીક એ આવું હજી ફરાળ ચાલુ નથી કર્યો તો સંપા કાકી બર કે હાલ જોઈ આવું હું હોય છે કામ આ બોલો સંપા કાકી શું કામ હતું એ એલી ભૂલમાં ખાધા પછી મેં મુખવાસ ખાઈ લીધો તન્નો તમાર શિવરાત રહી કે ભાંગી ગઈ તું કાલ સંકીને પૂછ લો સંપા કાકી ઉપર વાળા ભોળાનાથ તો ભોળા જ છે ભૂલમાં ખાધી હોય તો હાલે જાણી જોઈને ખાધી હોય તો ભાંગી ગયો શિવરાત તમારી આના એલી ભૂલમાં ખવાણી સંકી દરદ ખાવાનું ટેવ હોય ને તે સપટી ભરીને મુખવાસ ખાઈ ગયું તો આ તો વાંધો ને આ તો ઘણા જાણી જોઈને ખૂણામ ગરીને કુટ કરતા હોય ને તો એની શિવરાત ભાંગી ગયા તો ભૂલમાં હોય એટલે ભગવાન માફ કરી દે હારું હાલો અમારે ફરાળ કરવો બાકી છે એ આ હારું જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ